ફર્સ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। વિશ્વમાં અન્ય રાષ્ટ્રપતિ અને નેતાઓ ઉપર થયેલા હુમલાની વાત। અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ રાષ્ટ્રપતિ કે પૂર્વ રાષ્ટ્રપતિ પર હુમલો થયો હોય તેવું નથી। ડોનાલ્ડ ટ્રમ્પ પર તાજેતરના હુમલાના બનાવ પહેલા અમેરિકાના ઘણા રાષ્ટ્રપતિ પૂર્વ રાષ્ટ્રપતિ પર જીવલેણ હુમલા થયા છે। તેમાંના 4 તો જીવ પણ ગુમાવ્યા હતા। અમેરિકાના ઇતિહાસમાં રાષ્ટ્રપતિ પર સૌથી પ્રથમ હુમલો 1835માં થયો હતો। ત્યારે એક વ્યક્તિએ તત્કાલીન રાષ્ટ્રપતિ અને એન્ડ્રુ જેક્સનને મારવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તે સફળ થયો નહોતો। જેક્સન કોઈના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા જઈ રહ્યા હતા। ત્યાં તેમના પર 2 રાઉન્ડ ફાયર થયા હતા। હવામાં ભેજના કારણે બંને વાર મિસફાયર થતા રાષ્ટ્રપતિ બચી ગયા હતા। હવે વાત કરીએ તો રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન પ્રથમ શિકાર બન્યા। અમેરિકાના રાષ્ટ્રપતિની હત્યાનો પ્રથમ સફળ બનાવ 1865માં બન્યો હતો। ગૃહયુદ્ધ સમાપ્ત થયા બાદ વોશિંગ્ટન ડીસીના ફોર્ડ થિયેટરમાં એક પ્રસ્તુતિ દરમિયાન નાટકના અભિનેતા અને જ્હોન વિલિયમ્સ બૂથે તેમના માથામાં પાછળના ભાગે ગોળી મારી હતી। ત્યારબાદ બૂથ ત્યાંથી ભાગી ગયા હતા। થોડા અઠવાડિયા બાદ વર્જિનિયામાંથી તેની ધરપકડ કરવા દરમિયાન તેને ગોળી વાગતા તેનું પણ મૃત્યુ થયું હતું। બીજી વાત કરીએ તો 1881માં જેમ્સ ગારફિલ્ડને ગોળી મારવામાં આવી હતી। બીજી જ આવી ઘટના જેમ્સ ગારફિલ્ડ સાથે બની હતી। 1881ની જુલાઈમાં તેઓ વોશિંગ્ટન ડીસીના એક રેલવે સ્ટેશન પર હતા। ત્યાં તેમને ગોળી મારી દેવામાં આવી હતી। જો કે ગોળી વાગ્યા બાદ મહિનાઓની સારવાર બાદ સપ્ટેમ્બરમાં ન્યૂ જર્સીમાં તેમનું મૃત્યુ થયું હતું। ગારફિલ્ડને ગોળી મારનાર તેમનો એક પૂર્વ સમર્થક ચાર્લ્સ ગુઇટો હતો, જે માનસિક રીતે બીમારીથી પીડાતો હતો અને નોકરી નહીં મળવાથી નારાજ થઈને તેણે આ કૃત્ય કર્યું હતું। 1901માં વિલિયમ્સ મેકનેલની હત્યા 1901માં વિલિયમ્સ મેકનેલની હત્યા કરવામાં આવી હતી। તેઓએ તેમના બીજા કાર્યકાળમાં 6 મહિના બાદ એક સાર્વજનિક પ્રદર્શનમાં લોકોને મળી રહ્યા હતા। ત્યાં તેમને ગોળી મારવામાં આવી હતી। હુમલાના 1 અઠવાડિયા બાદ તેમનું પણ મૃત્યુ થયું હતું। જ્હોન કેનેડી છેલ્લા એવા રાષ્ટ્રપતિ કે જેમની હત્યા થઈ હતી। અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન કેનેડી ચોથા એવા રાષ્ટ્રપતિ હતા કે જેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। તેમને એક પૂર્વ સૈનિક લી હાર્વર્ડ એ ગોળી મારી હતી। સ્નાઇપર ઓસ્વાલ્ડે નવેમ્બર 1963માં ડગલાસમાં કેનેડીની જ્યારે ખુલ્લી લિમોઝીનમાં સવાર હતા ત્યારે તેમને ગોળી મારી હતી। હુમલામાં બચી ગયેલા રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ 1912માં રાષ્ટ્રપતિ થિયોડર રૂઝવેલ્ટને મિલ્વોકીમાં એક ભાષણ દરમિયાન સલૂન સંચાલકે ગોળી મારી હતી। હુમલામાં તેઓ બચી ગયા હતા। રૂઝવેલ્ટના મૃત્યુ બાદ રાષ્ટ્રપતિ બનેલા હેરી ટ્રુમને 1950માં પ્યુર્ટો રિકો રાષ્ટ્રવાદીઓએ દ્વારા વ્હાઇટ હાઉસ સામે ગોળી મારવામાં આવી હતી। 1975માં રાષ્ટ્રપતિ ગેરાલ્ડ ફોર્ડ પર કેલિફોર્નિયામાં હુમલો કરવામાં આવ્યો હતો। 1981માં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન પર વોશિંગ્ટન ડીસીમાં ગિલ્ટની બહાર હુમલો કરાયો હતો। 2005માં જ્યોર્જ ડબલ્યુ બુશ પર જ્યોર્જિયામાં ભાષણ દરમિયાન પણ હુમલો થયો હતો। આમ યુએસના પૂર્વ પ્રમુખો અને પ્રમુખો ઉપર આ પ્રમાણે હુમલા થયા છે। હવે ત્યારબાદ આપણે અન્ય દેશના નેતાઓ પર થયેલા હુમલાની વાત કરીએ તો ઇન્દિરા ગાંધીની ગોળી મારીને હત્યા। ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। તેમના 2 બોડીગાર્ડ્સ 31 ઓક્ટોબર 1984ના રોજ તેમની હત્યા કરી દીધી હતી। ઇન્દિરા ગાંધી પર ગોળીબાર કરનાર હુમલાખોરો ઓપરેશન બ્લુ સ્ટારથી નારાજ હતા। પાકમાં બેનર્જી ભુટ્ટોની હત્યા। પાકિસ્તાનના પૂર્વ પીએમ બેનર્જી ભુટ્ટોની પણ 27 ડિસેમ્બર 2007ના રોજ હત્યા થઈ હતી। ભુટ્ટો ઉપર જ્યારે હુમલો થયો ત્યારે તેઓ રાવલપિંડીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા। ભાષણ પૂરું કરીને ભુટ્ટો સભા સ્થળ છોડવાની તૈયારીમાં હતા ત્યાં જ તેમના પર હુમલો થયો હતો। પૂર્વ જાપાની પીએમ શિન્ઝો આબેની પણ હત્યા। જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર 8 જુલાઈ 2022ના રોજ થયેલા
હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું. નારા શહેરમાં એક રેલીને તેઓ સંબોધી રહ્યા હતા ત્યારે હુમલાખોરે તેમને નિશાન બનાવ્યા હતા. કહેવાય છે કે હુમલાખોરે આબે પર 2 રાઉન્ડ ફાયર કર્યું હતું. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર પણ હુમલો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર પણ એક રેલી દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. 3 નવેમ્બર 2022ના રોજ ઇમરાન ખાન પર હુમલો થયો હતો. તે હુમલામાં ઇમરાન ખાનને પગે ગોળી વાગી હતી. હુમલા પછી તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્લોવેકિયાના વડાપ્રધાન પર થયેલો જીવલેણ હુમલો. આ વર્ષે મે મહિનામાં સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરે ફિકો પર અનેક રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. હુમલામાં ફિકો ગંભીરપણે ઘવાયા હતા. ફિકો લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા તે જ વખતે તેમના પર હુમલો થયો હતો. તો દર્શક મિત્રો, જોયું ને કે યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર હુમલો થયો, પરંતુ આ વાત અમેરિકા માટે નવી નથી. અમેરિકામાં તો છેક 1835થી આવા જીવલેણ હુમલા પૂર્વ રાષ્ટ્રપતિ પર થતા આવ્યા છે, જેમાં ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. તેવી જ રીતે વિશ્વના અન્ય નેતાઓની વાત કરીએ તો તેમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તેમજ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનર્જી ભુટ્ટો, સાથે સાથે જાપાનના શિન્ઝો આબે જેવા મહાનુભાવોનો પર પણ હુમલો થયો હતો અને તેઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દર્શક મિત્રો, આ હતા વિશ્વના અન્ય રાષ્ટ્રપતિ અને અન્ય નેતાઓ પર થયેલા હુમલાની વાત. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S9 ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.